તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2024માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો અમારા સંવાદદાતા મિહિર સોલંકી જોડાઈ ગયા છે। તો મિહિર, શું છે સમગ્ર વિગત? સવારથી જ વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। છેલ્લા એક વર્ષની જે પરિશ્રમ છે, જે મહેનત છે, ઉત્સાહભેર એમનું અત્યારે હાલમાં રિઝલ્ટ જે સમય જે નક્કી હતો તે સમયથી વહેલા અત્યારે પરિણામ આવી ચૂક્યું છે। આપણે વાત કરીએ વિદ્યાર્થીઓ સાથે, સીધી જ આપણે વાત કરીએ કઈ રીતનો શું માહોલ છે, કઈ રીતે વિદ્યાર્થીઓ, શું નામ છે બેટા તમારું? કેટલી મહેનત કરી હતી ને શું પરિણામ આવ્યું છે? સારી એવી મહેનત કરી હતી અને 98% આવ્યા છે। શું કરે છે તમારા માતા પિતા? શું કરે છે તમારા માતા પિતા? શું કરે છે? મારા પપ્પા સોફ્ટવેર એન્જિનિયર છે અને મમ્મી હાઉસ। વાત કરીએ હવે આગળ કઈ રીતના શું ગોલ રહેશે, શું આગળ કઈ ફિલ્ડ પકડવાની છે? આગળ એન્જિનિયરિંગ નું હજી વિચાર્યું છે, IIT। સરસ, તેમણે વાત કરી આપણી સાથે। એક ઉત્સાહ જોવા મળે છે વિદ્યાર્થીઓમાં। શું નામ છે? ચાંદ્રવી। કેવી મહેનત હતી અને કેવું પરિણામ આવ્યું છે? હું ડેલી લઈ બહુ મહેનત કરતી હતી, 3 કલાક તો ભણતી હતી મિનિમમ, અને અત્યારે આગળ શું હવે કઈ ફિલ્ડમાં જવાનો વિચાર છે? સાયન્સમાં જ ઇન્ટરેસ્ટ છે મને, ગ્રુપમાં જ ઇન્ટરેસ્ટ છે। કેટલા કલાકની મહેનત હોય છે રોજની? અને બાકીનું જે આપણે વાત કરીએ ટીવી પ્રોગ્રામ્સ હોય છે, રમતો હોય છે, એને ટાઈમ આપો છો? ના, ટીવી તો લાઈક બહુ ઓછું હતું, ટાઈમ જ નતો પડતો, એટલે અડધો કલાક ખાલી રોજ મન થાય તો કાં તો ભણતી હતી। મમ્મી પપ્પાનું કેવું બિહેવિયર હતું જયારે આપણે પરીક્ષાની તૈયારીઓ ચાલી? મારી મમ્મી તો બહુ સપોર્ટિવ હતા, બંને બહુ મોટિવેટ કર્યું, એટલે બહુ સ્ટ્રેસમાં નહોતી, એટલે આરામથી એકદમ આપી શકતી કે સારા પર્સન્ટ। જોઈ શકો છો કઈ રીતે આપણે કહેવા જઈએ તો વર્ષમાં જે મહેનત કરી છે ત્યારબાદ અત્યારે જે પરિણામ છે, વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે। શું નામ છે? કેટલા ટાઈમની મહેનત હતી, પરિણામ શું આવ્યું છે? બહુ જ મહેનત કરી હતી અને સ્કૂલ વાળા શું પરિણામ આવ્યું છે? 93.66% અને 98%। જે ગોલ હતો એ આવ્યા છે? એનાથી વધારે આવ્યો। એનાથી વધારે આવ્યા છે। વાત કરીએ તો ઘરે કેવી રીતનો માહોલ હતો? તમારી મહેનત કેટલા કલાકોની હતી? 3-4 કલાક દરરોજ સતત મહેનત કરી, અને માતા પિતાએ ટીવી જોતા અને મોબાઈલ રમતા ટૂંકતા હતા? હા, મોબાઈલ તો અમારા ઘરમાં એલાઉડ નથી, ખાલી ટીવી અડધો 1 કલાક। આગળનું શું હવે કેવું ભણવાનું કેવું છે, શું ફિલ્ડ લેવાની છે? મને મેથ્સમાં ઇન્ટરેસ્ટ છે, એટલે એક ગ્રુપમાં જોવાનું છે। કોઈ કોલેજ પછી કે કોઈ ડ્રીમ કોલેજ છે? IIT જોઈ શકો છો તમે અત્યારે એક વિદ્યાર્થીમાં ઉત્સાહ જોવા મળે છે, ખુશી જોવા મળે છે વિદ્યાર્થીઓમાં। બીજી કોઈ વિદ્યાર્થીઓ સાથે વાત કરીએ। શું નામ છે બેટા? કેવું પરિણામ આવ્યું છે? વાત કરીએ સ્કૂલ તરફથી કેવી તૈયારી હતી, માતા પિતા તરફથી કેવી તૈયારી હતી? જે પરિણામ નક્કી કર્યું હતું એ આવ્યું છે? જી મિહિર, તો જી મિહિર, લાગે છે આ વખતે જે પરિણામ આવ્યું છે તે નક્કી કર્યું તો એ આવ્યું છે?
જી મિહિર, તો પરિણામ 82.56% આવ્યું છે, ખૂબ જ સારું પરિણામ છે. તો વાલીઓમાં કેવો ઉત્સાહ છે એ પણ દર્શક મિત્રો ચોક્કસ જોવા માંગશે. શું નામ છે તમારું? આકાશ પૂરી આકાશ. તમારા વિદ્યાર્થી My daughter. गिरिजा કેટલા માર્ક્સ આવે? ये 99.37% आया, 95% आया. કેવો માહોલ હોય છે ઘરમાં જયારે વિદ્યાર્થીઓને પરીક્ષા ચાલતી હોય છે? મેં સવારે રિઝલ્ટ જાણી બહુ આનંદ થયો અને મહેનત કરી એ પ્રમાણે ઘણું સારું રિઝલ્ટ આવ્યું છે. નહીં, આપણે વાત કરીએ ઘરમાં કેવો માહોલ હોય છે જયારે પરીક્ષા ચાલતી હતી ત્યારે? તો હવે તો સપોઝ આમ ટીવી બંધ એકદમ કરફ્યુ જેવું, એને ટોટલ રાતે મોડેથી જાગવાનું, પછી સવારે વહેલા ઉઠવાનું અને બધું ફોકસ એક્ઝામ પર જ હોય છે અને બધું કેર લેવી પડે છે ખાસ કહેવાનું દરેક વસ્તુ. તમારા તરફથી કેવું સ્ટ્રિક્ટલી બિહેવિયર હતું? મેં સતત મોટિવેશન આપતા હતા. કોઈ કારણસર કોઈ ઘણા પેપરમાં એક્ઝામમાં આપતા કોઈ ક્વેશ્ચન એવો ટ્વિસ્ટ આવી ગયો હોય તો નર્વસ થઈ જતી, પણ અમે એને સતત મોટિવેટ કરીને ટેમ્પો જારી રાખતા હતા અને એ જ આગળ કામમાં આવ્યા હતા. તો વાત કરીએ તો અત્યારે હાલમાં મોબાઈલનો બહુ ક્રેઝ છે, છોકરાઓ સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ હોય છે, એના ઉપર કેવી રીતનો કંટ્રોલ હતો? એકચ્યુઅલી બે તમારી વાત સાચી છે, પણ અમારા ફોકસ ટુ ધ પોઈન્ટ જે કામ પૂરતું જ રાખ્યું એટલે બહુ વાંધો નહીં આવતો અને ઘણું કામમાં આવે છે. કોઈ પ્રોબ્લેમ શેર કરવો હોય આ મીડિયાથી જલ્દી સોલ્વ થઈ જાય છે. અભિનંદન. થેન્ક યુ. જોઈ શકો છો અત્યારે મા બાપમાં વાલીઓમાં એક અલગ ઉત્સાહ જોવા મળે છે. બીજા પણ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીએ. જી શું નામ છે મિહિર, તમારું? જી મિહિર. રંજીતભાઈ છે. જી. હા, તો વાલીઓમાં પણ અને વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ધોરણ 10નું પરિણામ ઘણું સારું આવ્યું છે, 82.56% જાહેર થયું છે. ત્યારે વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો જોઈ શકો છો મિહિર, તમે આપનો કઈ ખૂબ રીતે ખૂબ આભાર. આપે દર્શક મિત્રોને વાલીઓનો ઉત્સાહ જણાવ્યો, તેમજ વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. તો ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને 82.56% જેવું પરિણામ જોવા મળ્યું છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. તો વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.